દોસ્તો પનીરનું શાક બધાનું ફેવરિટ હોય છે, તો મારા ઘરમાં પણ આજે પનીરનું શાક બની રહ્યું છે. તો ચલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તો અહીં મેં પનીર લીધું છે અને પનીરના સરસ મજાના આપણે ટુકડા કરી લીધા છે. અને પછી આપણે એક બાઉલમાં દૂધ લીધું છે અને દૂધમાં આપણે પનીરનો મસાલો એડ કર્યો છે. સુહાના જે મસાલો આવે છે એ આપણે એડ કર્યો છે અને સરસ મજાનું મિક્સ કરી દીધું છે. ત્યારબાદ આપણે કઢાઈમાં તેલ એડ કર્યું છે અને તેલ ગરમ થઈ જાય એટલે ખડા મસાલા આપણે એડ કરી દીધા છે. સાથે લસણ, ડુંગળી અને કાજુ પણ એડ કરશું અને થોડી વાર આપણે કૂક કરી લેશું. કૂક થઈ જાય ને થોડું કૂક થઈ જાય પછી આપણે ટામેટું સાથે એડ કરશું, કેમ કે ટામેટું કૂક થતાં વધારે વાર નથી લાગતી. તો અહીં આપણે ટામેટા પણ એડ કરી દીધા અને હવે ટામેટા થોડા કૂક થઈ જાય પછી આપણે ગ્રેવી બનાવીશું. તો હવે આપણે થોડી વાર ઢાંકી અને કૂક કરી લેશું. તો અહીં 2 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને આ બધું જ સરસ મજાનું કૂક થઈ ગયું છે. હવે આપણે થોડું ઠંડુ થાય એટલે આપણે મિક્સર જારમાં એડ કરી દેવાનું છે અને આની પેસ્ટ બનાવી લેવાની છે. તો અહીં થોડું ઠંડુ થઈ ગયું પછી જ આપણે મિક્સર જારમાં એડ કર્યું છે અને અહીં જો તમે સરસ મજાની પેસ્ટ બની ગઈ છે. અને હવે આપણે તે જ કઢાઈમાં આપણે તેલ એડ કરવાનું છે. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું અને હિંગ એડ કરશું. ત્યારબાદ આપણે કેપ્સિકમ એડ કરવાના છે. તો મેં પહેલાંથી જ નાની સાઇઝનું કેપ્સિકમ કાપી અને તૈયાર કરી લીધું હતું. અને પહેલાં આપણે કેપ્સિકમને કૂક કરી લેશું, કેમ કે કેપ્સિકમ થોડા હાર્ડ હોય છે એટલે આપણે પહેલાં કેપ્સિકમને કૂક કરી લેશું. તો અહીં મેં 2 મિનિટ જેવું ઢાંકી અને મીડિયમ આંચ પર કેપ્સિકમને કૂક કરી લીધા છે અને અહીં કેપ્સિકમ કૂક પણ થઈ ગયા છે. ત્યારબાદ આપણે બનાવેલી જે પેસ્ટ છે એ આપણે એડ કરી દેવાની છે. સાથે પેસ્ટને થોડી વાર આપણે અહીં સરસ મજાની કૂક કરી લીધી છે અને હવે સાથે આપણે મસાલા બધા એડ કરવાના છે. તો અહીં મેં થોડી હળદર એડ કરી છે અને જે પ્રમાણે તીખું ખાતા હોય એ પ્રમાણે લાલ મરચું પાવડર એડ કર્યું છે અને સાથે આપણે નમક એડ કરવાનું છે અને થોડી આપણે ખાંડ એડ કરશું. સાથે આપણે ધાણા જીરાનો પાવડર, ગરમ મસાલો આ બધું જ એડ કરી અને સરસ મજાનું મિક્સ કરી દેવાનું છે. તો અહીં જોઈ શકો છો બધું જ સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે જે દૂધ અને પનીર મસાલાની પેસ્ટ બનાવી છે એ પણ આપણે એડ કરી દીધી છે અને થોડું પાણી સાથે એડ કરી દઈશું. અને હવે આપણે ઢાંકી અને 2 થી 3 મિનિટ જેવું કૂક થવા દેશું. તો અહીં 2 થી 3 મિનિટ જેવું થઈ ગયું છે અને થોડું કૂક પણ સરસ થઈ ગયું છે. બધા જ મસાલા સરસ મિક્સ થઈ ગયા છે અને કૂક પણ થઈ ગયા છે. હવે આમાં આપણે 2 થી 3 ચમચી જેટલી મલાઈ એડ કરીશું. મલાઈ એડ કરવાથી શાક એકદમ ક્રીમી અને ટેસ્ટી બને છે. સાથે આપણે ટામેટાના ટુકડા અને ડુંગળીના ટુકડા પણ એડ કર્યા છે અને કાપેલું પનીર પણ એડ કરી દીધું છે. અને દોસ્તો ઘણા લોકો તેલમાં ફ્રાય કરી અને પનીર એડ કરતા હોય છે, પણ એ પનીર થોડું ચોવડ બની જાય એટલે મને પસંદ નથી, એટલે હું કાચું પનીર જ આવી રીતે એડ કરતી હોઉં છું. પનીર એડ કર્યા બાદ આપણે 2 મિનિટ જેવું ફરીથી ઢાંકી અને કૂક કરી લીધું છે અને પનીર સરસ મજાનું આમાં મસાલા સાથે મિક્સ થઈ ગયું છે અને ભળી ગયું છે. સાથે આપણે લીલા ધાણા પણ એડ કરી દીધા છે અને આપણી સબ્જી પણ બની અને તૈયાર થઈ ગઈ છે અને આપણે સબ્જીને સર્વ પણ કરી લીધી છે. તો દોસ્તો આઈ હોપ કે આ પનીરની રેસીપી તમને પસંદ આવી હશે. દોસ્તો આ પનીરની સબ્જીની રેસીપી પસંદ આવી હોય તો લાઇક અને શેર કરવાનું ના ભૂલશો અને મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ બેલ બટન પ્રેસ કરી અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો ચલો દોસ્તો ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.